નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વિશે વાત કરવાના છીએ કે જ્યારે આપણું મન અશાંત હોય ત્યારે મન શાંત કરવા માટે શું કરવું જોઈએ અને કેવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અમુક રસ્તા ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, બસ ખાલી તમે અને તમારી હિંમત. જો કોઈ આંધળા માણસને દેખાવવા લાગી જાય ને તો એ સૌથી પહેલાં એ જ લાકડીને ફેંકી દેશે જેને આખી ઉંમર તેનો સાથ આપ્યો હોય. રોવાથી માણસ કમજોર બને છે એ વાત સાવ ખોટી છે, પણ રોઈ રોઈને તૂટી ગયેલો માણસ સૌથી મજબૂત બને છે. જીવનમાં ક્યારેક બધું જ એક સાથે વિખેરાઈ જાય છે. સંબંધો પણ, સપનાઓ પણ અને પોતાનાઓ પણ. કહેવા માટે તો ઘણા બધા પોતાના હોય છે, પણ જ્યારે મન ઉદાસ હોય છે ત્યારે કોઈ હાલ પૂછવાવાળું પણ નથી હોતું. સમય જ નથી રહ્યો હવે કોઈની સાથે હદથી વધારે પ્રેમ કરવાનો, કેમ કે હદથી વધારે પ્રેમ કરો તો લોકો મતલબી સમજવા લાગે છે. સુખી થવામાં એટલું ખર્ચ નથી થતું, પણ આપણે કેટલા સુખી છીએ એ દેખાડવામાં વધારે ખર્ચ થાય છે. ઘમંડ ભલે કોઈ પણ વાતનો હોય, પણ સમય આવવા પર તૂટી જાય છે. પછી ભલે તનનો હોય કે પછી ધનનો હોય, કોઈ પણ માણસ એમ જ પોતાને નથી બદલતો, પણ અમુક કિસ્સાઓ જ એવા બની જાય છે કે તે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. ક્યારે પણ એકલા ચાલવું પડે તો ડરશો નહીં, કેમ કે સ્મશાન, શિખર અને સિંહાસન પર માણસ એકલો જ હોય છે. એ પરવાહ ન કરશો કે લોકો શું કહે છે, કેમ કે તમારા ઘરના ખર્ચાઓ તમારે એકલા જ ઉઠાવવાના છે, લોકોને નહીં. કેટલું પણ કરી લો તમે લોકો માટે, અંતમાં લોકો એ જ કહેશે કે તમે કર્યું જ શું છે મારા માટે. દિલને ઠોકર હંમેશા એ જ લોકો આપે છે જેમની પર આપણે દિલ ખોલીને ભરોસો કરતા હોઈએ છીએ. કળયુગ ચાલી રહ્યો છે, એટલા માટે એ વિચાર દિલમાંથી કાઢી નાખો કે કોઈ સ્વાર્થ વગર પણ તમારાથી સંબંધ રાખશે. કોઈએ શું સરસ વાત કહી છે કે કિતાબોથી શીખશો તો ઊંઘ આવશે અને જિંદગીથી શીખશો તો ઊંઘ જ ઉડી જશે. અમુક વાતોથી અજાણ રહેવું જ વધારે સારું હોય છે, કેમ કે ક્યારેક બધું જ જાણી લેવું પણ આપણને તકલીફ આપે છે. આર્થિક સ્થિતિ કેવી પણ કેમ ન હોય, ખુશ રહેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જ જરૂરી હોય છે.
પિતાની મહેનત અને ઘરની મુશ્કેલીઓ જે માણસને યાદ રહે છે એ માણસ ક્યારેય પણ ખોટા રસ્તા ઉપર નથી ચાલતા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.